સશક્ત નારી મેળામાં સખી મંડળની બહેનો પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી સારી આવક મેળવી રહી છે। રાજ્ય સરકારના પ્રોત્સાહનથી સ્વસહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર બની। શ્રી વંદનાબેન સરકારશ્રીનો સશક્ત નારી મેળો નારી સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને નવી દિશા આપે છે। શ્રી મીતા સોની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અને વોકલ ફોર લોકલ હેઠળ આયોજિત આ મેળામાં સ્થાનિક મહિલાઓને સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને રોજગારી માટે પ્લેટફોર્મ મળ્યું છે। બનાસવાસીઓને આ મેળાની મુલાકાત લેવા માટે તંત્ર તરફથી અનુરોધ કરાયો છે। મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં રામલીલા મેદાન ખાતે સશક્ત નારી મેળા થકી સ્થાનિક મહિલાઓને પોતાની આજીવિકાનું પ્લેટફોર્મ મળ્યું છે। આ મેળામાં વિવિધ જિલ્લાની સખી મંડળની બહેનોએ પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહી છે। આસપાસના વિસ્તારમાંથી તેમજ સ્થાનિક લોકો દ્વારા મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ મેળાની અંદર બહેનોને ખૂબ સારી આવક થઈ રહી છે। મેળામાં સ્ટોલ ઊભો કરનાર શ્રી વંદનાબેને જણાવ્યું હતું કે અમારા સ્વસહાય જૂથમાં 10 બહેનો કામ કરી રહ્યા છીએ। અમો ઝવેરી હસ્તકલા ભરત ગૂંથણ જેવી પ્રોડક્ટ બનાવીએ છીએ। આમ અમારા જૂથ દ્વારા સ્વદેશી પ્રોડક્ટ બનાવવામાં આવે છે। રાજ્ય સરકારે અમોને પ્રોત્સાહન આપવાથી અમે આર્થિક રીતે પગભર બન્યા છીએ। આ માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ। સરસ મેળામાં આવેલા શ્રી મીતા સોનીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આવા મેળાઓ થકી સખી મંડળ દ્વારા નારી સશક્તિકરણને પ્રોત્સાહન મળ્યું છે। આ મેળામાં સરસ સ્વદેશી પ્રોડક્ટ મળી રહે છે। આના થકી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાર્થક થાય છે। આ માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ। આ મેળાનો ઉદ્દેશ્ય બહેનોનું આર્થિક સામાજિક ઉત્થાન થાય અને મહિલાઓ પોતાના પગ પર ઊભી રહે તથા તેમનામાં ધંધો વ્યવસાય કરવાની કુશળતા કેળવાય તે છે। મેળામાં પધારનાર તમામ લોકો આ મેળાની મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહન આપે તે માટેની અપેક્ષા છે। ઉપરાંત મેળામાં આ મહિલાઓ દ્વારા બનેલી ચીજવસ્તુઓ લોકો ખરીદે જેથી આત્મનિર્ભર ભારતની સંકલ્પના સિદ્ધ થાય। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ને પ્રોત્સાહન મળે એ માટે આ સખી મંડળો દ્વારા બનેલી વસ્તુઓ લોકો ખરીદે અને બહેનોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ મેળા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। જેનાથી નાના ગામડામાંથી આવતી બહેનોને બજાર મળશે અને પોતે આત્મનિર્ભર બનશે જેના દ્વારા વડાપ્રધાનશ્રીની પરિકલ્પના આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકશે। મીતા સોની પાલનપુરથી આજે રામલીલા મેદાનમાં મોટો એક કેમ્પ કરવામાં આવ્યો છે। એક્ઝિબિશન છે સરકાર દ્વારા સખી મંડળ અને જે નારી સશક્ત મેળો જે કરવામાં આવ્યો છે એમાં બહુ સરસ વસ્તુઓ પણ મળે છે અને દરેક બહેનો અહીંયા આગળ જોવા માટે આવે છે અને પોતાના હાથે બનાવેલી પણ વસ્તુ અહીંયા આગળ કરે છે। આ નારી સશક્ત મેળામાં સરકારશ્રીએ આ કાર્યક્રમ કર્યો છે અને એ દ્વારા બહેનોને પણ કઈ વસ્તુઓ લેવી અને કઈ વિદેશી જે આત્મનિર્ભર ભારતનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે પોતાના રીતે સ્વદેશી વસ્તુઓ બનાવી અને જે બહેનો પોતાનો જે ઘરની જે વ્યવસ્થિત વસ્તુઓ જે હોય એ લઈ અને આપણે આપણી વસ્તુનો જ વેપાર કરીએ અને આપણા ગામની બહેનો પણ એ જ વસ્તુનો ઉપયોગ કરે એ માટે આ સરકારશ્રીએ બહુ સરસ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહેનો એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપવાના છે કે આત્મનિર્ભર ભારતના આવા કાર્યક્રમો કરી રહ્યા છે દરેક દેશમાં। મારું નામ બાજરિયા વંદનાબેન હિતેશભાઈ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, ગામ ગઢ। અમારા મંડળનું નામ છે આરતી સ્વસહાય જૂથ। અમારા મંડળની અંદર 10 બહેનો મળીને અમે કામ કરીએ છીએ। જ્વેલરી બનાવવાનું, હસ્તકળાનું, ભરત ગૂંથણનું, ઓર્ગેનિક સાબુનું, ખાખરા પાપડ વગેરે અમે વસ્તુઓ બનાવીએ છીએ અને આવી રીતે સ્વદેશી અને મેળાની અંદર અમે એનું સેલિંગ કરીએ છીએ। આજે અમે બધા બહેનો પોતાના પગ ઉપર સદ્ધર બન્યા છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।